Hello Mitro, myself Professor Dr. Keyur Rana, Professor in Computer Engineering Department in Sarvajanik College of Engineering and Technology, named as SCAT, સુરત. આજે આપણે અહીં વાતો કરીશું કમ્પ્યુટર અને IT રિલેટેડ કોર્સીસ આફ્ટર 12th. વાલીઓ અને વિદ્યાર્થીઓને એક મૂંઝવતો પ્રશ્ન હોય છે કે 12મા પછી ક્યાં એડમિશન લેવું અને એડમિશન નક્કી તો કરી નાખો છો પણ સપોઝ ત્યાં નહીં મળે તો શું કરવું, કોલેજ કઈ રીતે સિલેક્ટ કરવી, ક્યાંથી શરૂઆત કરવી અને એ બધા જે પ્રશ્નો હોય છે તેનું આપણે આજે થોડું વિસ્તારપૂર્વક ડિસ્કશન કરીશું. કયા કયા કોર્સીસ કમ્પ્યુટર અને IT રિલેટેડ ફિલ્ડમાં અવેલેબલ છે? જેમ બધા જાણે છે તેમ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, IT, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ આ તો કોર્સીસ છે જ છે. તદુપરાંત આજના એરાને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો બીજાના ઘણા અલગ કોર્સીસ પણ છે જે ભારતમાં અલગ અલગ જગ્યા પર ઓફર થાય છે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ બેઝડ કોર્સ, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી રિલેટેડ કોર્સ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી રિલેટેડ કોર્સ, બિગ ડેટા, IoT અને ડેટા સાયન્સ રિલેટેડ કોર્સ. સૌથી પહેલા હવે આપણે જો વાતો કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ. મિત્રો, આ એક એવું ફિલ્ડ છે જે અત્યારે ખૂબ જ ડિમાન્ડમાં છે અને જો તમને આનું સારું નોલેજ હોય, ફંડામેન્ટલ કન્સેપ્ટ ક્લિયર હોય તો તમારી પાસે તમારા કરિયર માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ હશે ભવિષ્યમાં. અત્યારે જે હું વાતો કરી રહ્યો છું તે 12મા પછીના એન્જિનિયરિંગ કોર્સીસની વાતો કરીશ. પછી હું વાતો કરીશ BCA MCA ને રિલેટેડ. તો આ કોર્સ 4 વર્ષનો કોર્સ હોય છે. આફ્ટર 12th મેથેમેટિક્સ કમ્પલસરી જરૂરી હોય છે. IISc બેંગ્લોર, IIT બોમ્બે, IIT ખડગપુર, IIT હૈદરાબાદ, અલ્હાબાદ, IIT મદ્રાસ, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ આ બધી ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ રિલેટેડ કોર્સીસનું સ્પેશિયલાઇઝેશન થાય છે. તદુપરાંત ઘણી પ્રાઇવેટ કોલેજીસ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ, પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં પણ ઘણા આવા કોર્સીસ હોય છે અને તમે BTech ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, BTech ઇન IT, BTech ઇન CSC, BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, BE ઇન IT, BE ઇન CSC કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કર્યા પછી એટલે કે ફાઇનલ યરમાં તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, બિગ ડેટા યા ઇન્ફોર્મેશન સિક્યોરિટી, સાયબર સિક્યોરિટીના સ્પેશિયલાઇઝેશન કરીને તમે એ ડિગ્રી મેળવી શકો છો. આજના એરામાં આ બધા જ કોર્સીસનું ખૂબ જ મહત્વ છે જે અત્યારે અમે વાત કરી તે. તદુપરાંત જે જેનેરિક કોર્સ છે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, વોટ ઇઝ ધ ડિફરન્સ? ઘણા વાલીઓ અને મૂંઝવતો પ્રશ્ન એ છે કે કોઈ જગ્યા પર મને કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં મળે છે અને કોઈ જગ્યા પર ITમાં મળે છે, તો ક્યાં એડમિશન લેવું? મિત્રો, હું હજુ થોડા ટાઈમ પછી એક વાત કહીશ કે કઈ રીતે કોલેજ સિલેક્ટ કરવી, ત્યારે પણ આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પણ અત્યારે કહીશ કે તમે હાર્ડવેર રિલેટેડ જો તમારે ભવિષ્યમાં કંઈક કરવું હોય અથવા તમારે એવું કંઈ સોફ્ટવેર બનાવવું છે જે હાર્ડવેર રિલેટેડ છે, હાર્ડવેર ને ડિપેન્ડન્ટ છે, યા નેટવર્કિંગ સિક્યોરિટી રિલેટેડ તમારે ડેપ્થમાં જવું છે, માઇક્રો કંટ્રોલર, એમ્બેડેડ સિસ્ટમ રિલેટેડ કંઈક ડેપ્થમાં જવું છે, તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ ઓફ એન્ડ એન્જિનિયરિંગ ઇઝ અ બેટર ઓપ્શન છે. સિલેબસ જોવા જઈએ આપણે કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ITનો તો 90% ઓફ સિલેબસ ઇઝ સિમિલર, 80 to 90% ઓફ સિલેબસ ઇઝ સિમિલર. થોડું હાર્ડવેર રિલેટેડ અને સિસ્ટમ રિલેટેડ સબ્જેક્ટ્સ કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં વધારે હોય છે. થોડું કમ્યુનિકેશન રિલેટેડ સબ્જેક્ટ્સ એમાં એડેડ હોય છે. IT ઇઝ મોર સ્પેસિફિક ટુવર્ડ્સ એપ્લિકેશન ઓરિએન્ટેડ સ્ટફ. કઈ કઈ કોલેજીસમાં તમને આ બધા કોર્સીસ મળે છે? તો આપણે સપોઝ સાઉથ ગુજરાતની જો વાત કરીએ
અથવા તો ઓવરઓલ પણ વાત કરીએ તો બધી આઈઆઈટીઝમાં, એનઆઈટીઝમાં, ટ્રિપલ આઈટીઝમાં, ગુજરાતમાં 2 ટ્રિપલ આઈટીઝ છે. એક બરોડામાં છે ટ્રિપલ આઈટી વડોદરા, અને બીજી છે ટ્રિપલ આઈટી સુરત. બીજી કોલેજ છે એસવીએનઆઈટી સુરત. તદુપરાંત સ્ટેટ ટેકનોલોજીકલ યુનિવર્સિટીઝની અંડરમાં જે કોલેજ આવે, જેમ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીઝના અંડરમાં જે કોલેજીસ આવે, જેમ કે સ્કેટ કોલેજ, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સીકે પિથાવાલા કોલેજ, સાસિટ કોલેજ વરાછામાં છે, ઉકા તરસાડિયા યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટી છે, ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે, પારુલ યુનિવર્સિટીઝ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે. તેમ DDIT નડિયાદ is also a private university, ચાંગામાં પ્રાઇવેટ યુનિવર્સિટી છે. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી DAICT પ્રાઇવેટ યુનિવર્સિટી છે. ત્યાં આઈસીટીનો કોર્સ ચાલે છે, ખૂબ જ સારો કોર્સ, ખૂબ જ ડિફિકલ્ટ છે ત્યાં એડમિશન લેવું. PDPU પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી પણ સારું ઓપ્શન છે, ખૂબ જ સારી યુનિવર્સિટી છે જે ગાંધીનગરમાં છે. નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમદાવાદ, MS યુનિવર્સિટી બરોડા, અમદાવાદ યુનિવર્સિટી અમદાવાદ, આ બધી યુનિવર્સિટીઝ પ્લસ ગણપત યુનિવર્સિટીઝ અને નોર્થ ગુજરાતમાં પણ ઘણી યુનિવર્સિટીઝ અવેલેબલ છે. મારવાડી યુનિવર્સિટી, જ્યાં દરેક જગ્યા પર કમ્પ્યુટર અને આઈટી રિલેટેડ કોર્સીસ રન થાય છે. કમ્પ્યુટર અને આઈટીમાં સપોઝ એડમિશન ના મળે તો શું કરવું? અને મારા વર્ષોના અનુભવથી મેં જોયું છે કે ઘણા પેરેન્ટ્સ સારી ઇન્સ્ટિટ્યૂટમાં જવાને બદલે, એટલે કે કમ્પ્યુટર આઈટીમાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં મળતું હોય, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, આઈસી, યા फिर टेक्सटाइल, केमिकल एंजिनियरिंग, મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, સારી ઇન્સ્ટિટ્યૂટમાં આ બધી બ્રાન્ચમાં એડમિશન મળતું હોય એ છોડીને અમુક પેરેન્ટ્સ ફક્ત અને ફક્ત કમ્પ્યુટર એન્જિનિયરિંગ યા આઈટીમાં જે એડમિશન લેવું છે તો એ લોકો કોઈ બીજી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લે છે, અને સરવારે 4 વર્ષ પછી એમને નુકસાન જ જાય છે. કારણ કે આ જે 4 વર્ષનો સમયગાળો છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ માટે, બિકોઝ તમારી આજુબાજુનો માહોલ તમને કઈ રીતે નર્ચર કરવામાં આવે છે તે ઘણી બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે જે ધ્યાન પર લેવું જોઈએ. જેમ કે તમારું 4 વર્ષ દરમિયાન કયા કયા એક્ટિવિટીઝ થાય છે, કલ્ચર, કોલેજનું કલ્ચર કેવું છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કઈ કઈ થાય છે, કો કરિક્યુલર એક્ટિવિટીઝ, વર્કશોપ્સ ઓન રિસેન્ટ ટ્રેન્ડ્સ, રિસેન્ટ ટોપિક્સ. પછી સ્ટુડન્ટ્સ ક્લબ, જે સ્ટુડન્ટ્સ જ સ્ટુડન્ટ્સની સાથે ક્લબ હોય અને એમાં મેમ્બર હોય અને એકબીજાને અલગ અલગ ટોપિક લીડ કરીને એ લોકો શીખવતા હોય છે, પ્રોજેક્ટ બનાવતા હોય છે. આ બધું કોલેજના અવર્સ સિવાયની વાતો છે, કોલેજ અવર્સ પછી થતું હોય છે આ બધું, જેમાં એ લોકો ટેકનિકલ નોલેજ શેર કરતા હોય છે. હવે આ બધી વસ્તુ છોડીને તમે એવી કોલેજમાં લો એડમિશન જ્યાં ખાલી આઈટી અને કમ્પ્યુટર ચાલતું હોય અને બીજી કોઈ એક્ટિવિટી નથી, કોઈ સ્ટાફ સારો નથી, તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાની છે એ કે એડમિશન લેતા પહેલા તમે કોલેજ વિઝિટ કરો, યા તો ફિર તમે ત્યાંના અલ્યુમનાઈ સાથે વાત કરો, એટલે કે જે કોલેજ પાસ આઉટ કરીને છોકરાઓ ગયા છે તે જો ઓળખાણ હોય તો એ, નહીં તો તમે કોલેજના સ્ટાફની ડિટેલ્સ જુઓ, સ્ટાફ સ્ટ્રેન્થ જુઓ. આ બધું જોવાથી તમને એક આછો પાત્રો આઈડિયા આવી જ જશે કે કઈ કોલેજમાં એડમિશન લેવું વધારે સારું છે. સો મારું પર્સનલ મંતવ્ય એવું છે કે થોડો કોમ્પ્રોમાઇઝ કરીને બ્રાન્ચ નહીં છોડવી હોય તો કોમ્પ્રોમાઇઝ થોડા લેવલ પર કરી શકાય કોલેજ સિલેક્શનના, બટ ખૂબ જ મોટો કોમ્પ્રોમાઇઝ કરીને ખાલી અને ખાલી બ્રાન્ચ પકડી રાખવાથી અને બીજી કોલેજમાં એડમિશન લઈ લો તમે તો તમને કદાચ નુકસાન જઈ શકે છે. બિકોઝ મારા જે વર્ષોના અનુભવ પરથી હું આ વાત તમને કરી રહ્યો છું. ઓકે, આના સિવાય બી કમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, આ બધું બીના રિલેટેડ છે. એના પછી પણ એક આવે છે કોર્સ, જે સપોઝ તમને એન્જિનિયરિંગમાં નથી જવું, બીએસસી કરવું છે, બીસીએ કરવું છે, તો એ કમ્પ્યુટર એપ્લિકેશનના કોર્સિસ છે, જેની અંદર તમે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન કરી શકો, બેચલર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન, અને ત્યારબાદ એમસીએ એટલે કે માસ્ટર્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન કરી શકાય છે.
ઘણી વેબસાઇટ્સ અને હું પછી વાત કરીશ કે ક્યાંથી તમને આ બધી ઇન્ફોર્મેશન મળે, એટલે હું કોલેજના નામ વધારે નહીં લઈશ, જનરલ માહિતી આપવા માટે કે BCA MCA ના કોર્સીસ ક્યાં ચાલે છે. તો એક VNSUમાં ચાલે છે, વી સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સ્કેટ કોલેજમાં પણ ચાલે છે MCA ના કોર્સ, અને ઉકા તળસાડી યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, આ બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે તેમાં પણ, ઓરો યુનિવર્સિટીમાં પણ આ બધા કોર્સીસ ચાલે છે. તો ઇન્ફોર્મેશન અબાઉટ કે પર્ટિક્યુલર કોર્સીસ ક્યાં ચાલે છે એ તમને ઘણી જગ્યા પરથી મળી જશે, પણ કઈ રીતે તમારે સિલેક્શન આપવું એ ઇમ્પોર્ટન્ટ છે, જેની મેં હમણાં જ વાત કરી. ત્યાંનું પ્લેસમેન્ટ કેવું છે તે જુઓ તમે, કે ત્યાંના છોકરાઓ કેટલું પ્લેસ થાય છે. હું અગર સ્કેટ કોલેજની વાત કરું તો અમારે ત્યાં ગયાના લાસ્ટ યર મેક્સિમમ પેકેજ હતું 23 lakhs, 23 લાખ રૂપિયા પર એનમ. અને અધરવાઇઝ એવરેજ જે પેકેજ હોય છે એન્જિનિયરિંગ અને MCA કર્યા પછીનું, તેની ચર્ચા આપણે પછીથી કરશું. પણ આ બધી વસ્તુ છે જે તમારે ધ્યાન પર રાખવાની બિફોર યુ ગો ફોર ફાઇનલ સિલેક્શન ઓફ કોલેજ એન્ડ બ્રાન્ચ. તો કમ્પ્યુટર એપ્લિકેશનમાં MSc IT કરીને એક કોર્સ છે, ખૂબ જ સારો કોર્સ છે, 3 વર્ષનો. આ બધા કોર્સ 3 વર્ષના કોર્સ છે, કમ્પ્યુટર એપ્લિકેશન રિલેટેડ કોર્સ 3 વર્ષના કોર્સ છે. MSc IT પણ એક સારો કોર્સ છે. MCA, BSc ઇન કમ્પ્યુટર સાયન્સ, બધા 3 વર્ષના કોર્સ છે. અને જો તમને એન્જિનિયરિંગમાં એડમિશન ના મળે તો તમે આના કમ્પ્યુટરમાં જ તમારે જવું હોય, અને તો તમે આ બધા કોર્સીસ પણ તમારી ઘરની નજીકની જે કોલેજ અને સારી કોલેજ હોય તો તમે આને પણ ઓપ્શન એક્સપ્લોર કરી શકો છો. અમુક લોકો કોલેજ ના જઈ શકે, ફીસ ના ભરી શકે, અને સ્ટીલ ક્વોલિટી એજ્યુકેશન જો જોઈતું હોય તો એક કોર્સ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલો છે, ઘણા વર્ષોથી ચાલે છે, NIELT, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એની વેબસાઇટ છે nielt.in. એની પર જો તમે જાઓ તો તમને ઘણા કોર્સીસ ત્યાં જોવા મળશે. જે પહેલા આપણે આને DOEACC, ડોએકના નામથી જાણતા, DOEACC, એનું ફૂલ ફોર્મ હતું ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એક્રેડિટેશન ઓફ કમ્પ્યુટર ક્લાસીસ. એક ઓટોનોમસ બોડી છે, મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જે ભારતભરમાં કમ્પ્યુટર સ્પેશિયાલિસ્ટ અને એક્સપર્ટ્સની જે કમી છે તે પૂરવા માટે એક પ્રયત્ન છે. આ ઘણા વર્ષોથી કોર્સીસ ચાલે છે, જેમાં અલગ અલગ લેવલના કોર્સ છે. ફોર એક્ઝામ્પલ, A લેવલનો જો કોર્સ તમે કરો તો તમને એડવાન્સ ડિપ્લોમા અથવા તો ઇક્વલ ટુ બેચલર્સ ડિગ્રી, B ડિગ્રીને ઇક્વિવેલન્ટ કોર્સ છે. B લેવલ કોર્સ કરો તો એ MC ઇક્વિવેલન્ટ કોર્સ છે, અને C લેવલનો કોર્સ કરો તો એ MTech ને ઇક્વિવેલન્ટ કોર્સ છે. આ પણ એક ઓપ્શન છે જે તમે એક્સપ્લોર કરી શકો, જો તમે બીજું કામ કરતા પેરેલલમાં પણ તમારે જો આ ડિગ્રી ઓબ્ટેન કરવી હોય તો. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એડમિશન કઈ રીતે લેવું, ક્યાંથી લેવું, શું ધ્યાનમાં રાખવું. તો એડમિશન માટે પણ ઘણી એપ્સ અવેલેબલ હશે, પણ ઓથેન્ટિકેટ ઇન્ફોર્મેશન જો તમને જોઈતી હોય તો તમે JACPCLDCE.AC.in, ACPC એટલે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ, અને જે LD કોલેજ માં એનું સેન્ટર છે, તો જોઈન્ટ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ, JACPC LDCE.AC.in. આ વેબસાઇટ પર જવાથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન, ઓથેન્ટિક ઇન્ફોર્મેશન, ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળશે. કઈ ઇન્ફોર્મેશન મળશે તો કટ ઓફ માર્ક્સ ફોર પ્રીવિયસ યર, પાછલા વર્ષના કટ ઓફ માર્ક્સ તમે જાણી શકો, કરંટ યરના પણ જાણી શકશો. મેરિટ વાઇઝ જોઈ શકો કે મેરિટ વાઇઝ ક્યાં ક્યાં કેટલાએ કઈ જગ્યા પર ક્યાં અટકેલું હતું લાસ્ટ ટાઈમના એડમિશન. કોર્સ વાઇઝ કે કોર્સ વાઇઝ મેરિટ શું હતા, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ મેરિટ શું હતા, જો તમારે કમ્પેર કરવું હોય તો આ બધી વસ્તુ તમે એ વેબસાઇટ પરથી જાણી શકો છો. પ્લસ તમારે જો જાણવું હોય કે કઈ કઈ સંસ્થામાં કયા કયા કોર્સ રન થાય છે,
અને કઈ કઈ સંસ્થામાં કયા કયા કોર્સમાં કેટલી સીટ્સ અવેલેબલ છે, તો એને કહેવાય છે બીઈ અથવા બીટેક સીટ મેટ્રિક્સ, જે પણ તમને આ જ વેબસાઇટ પરથી જાણવા મળી શકે છે. કઈ કોલેજમાં લાસ્ટ ટાઈમ કેટલી સીટ ખાલી હતી, એમ્પ્ટી સીટ્સ હતી, એ પણ તમને આ જગ્યા પરથી મળી શકશે. સો આ બધું એનાલિસિસ કર્યા પછી તમને એક આઈડિયા આવશે કે તમે ક્યાં એડમિશન લઈ શકો છો. ઓકે, તમારા મેરિટ નંબર આવ્યા પછી એક બીજો સવાલ છે કે એક્સપેન્સ ફીસ કેટલી હોય છે, તો એના માટે પણ તમે એપ અવેલેબલ છે જેમાંથી તમે જોઈ શકો. દર્શન ઇન્સ્ટિટ્યૂટ એક એપ બનાવી છે જેમાં તમને ફીસ રિલેટેડ ઇન્ફોર્મેશન મળી શકે છે. ઓન એન એવરેજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જો તમે જતા હોય તો ફીસ ખૂબ જ ઓછી હોય છે. તમારો કોર્સ 20,000ની અંદર બધું કમ્પ્લીટ થઈ જાય. પણ તમે જો સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ યા સેન્ટ્રલી ફંડેડ ઇન્સ્ટિટ્યૂટ લાઈક આઈઆઈટીઝ અથવા એનઆઈટીઝ અથવા ટ્રિપલ આઈટીઝમાં જો એડમિશન લો, ડીએઆઈસીટીમાં એડમિશન લો, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ, અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જો તમે એડમિશન લો તો 60-70,000 પર યર થી લઈને 2 થી 2.5 લાખ રૂપિયા પર યર સુધીની ફીસ હોય છે. એક સવાલ એ થાય કે કોર્સ સરખો જ છે તો ફીસ અલગ અલગ શું કામ? મિત્રો, ફીસનું કારણ છે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ, સ્ટાફ એક્સપિરિયન્સ, સ્ટાફની એક્સપર્ટીઝ, ત્યાંનું કલ્ચર અને ત્યાંની વેરિયસ એક્ટિવિટીઝ. આ બધી વસ્તુને કન્સિડર કરીને ફીસનું સ્ટ્રક્ચર એફઆરસી ફીસ રેગ્યુલેશન કમિટી નક્કી કરે છે. તો કોલેજ મન ફાવે તે રીતે ફીસ નથી લઈ શકતી. એની પાછળ ચોક્કસ પેરામીટર્સ હોય છે જેના કારણે કોલેજની ફીસ નક્કી થાય છે. એટલે કે તમે જે કોલેજમાં જેટલી ફીસ ભરશો તેના અકોર્ડિંગલી તમને એનો રિવોર્ડ મળવાનો જ છે, એ નક્કી છે. તો તમે ફીસ પે કરી શકતા હોય તો ચોક્કસ જ સારી ઇન્સ્ટિટ્યૂટમાં તમારે જઈને અભ્યાસ કરવો જોઈએ. આઈટી અને કમ્પ્યુટર રિલેટેડ સ્ટડી કર્યા પછીનો ફ્યુચર સ્કોપ શું છે અને ઇનિશિયલ સેલરી શું હોય છે? આજકાલ તમે જોશો દરેકે દરેક ફિલ્ડ એટ ધ એન્ડ ઓફ સમ પોઈન્ટ ફિલ્ડમાં તમે આઈટી એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કનેક્ટ થાય જ છે. પછી એ મિકેનિકલ હોય, કેમિકલ હોય, આઈસી હોય કે ટેક્સટાઇલ હોય, ક્યાંક ને ક્યાંક તમારે આઈટી રિલેટેડ વસ્તુઓ વાપરવી જ પડે. એટલે ફ્યુચર સ્કોપ તો એનો ખૂબ જ સારો જ રહેવાનો અને રહેશે. પણ એટ ધ સેમ ટાઈમ બીજી બધી જ બ્રાન્ચીસ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ ઇલેક્ટ્રિકલમાં તમે નવું નહીં કરો, ઇલેક્ટ્રોનિક્સમાં નવું નહીં કરો, આઈસીમાં નવું નહીં કરો અને ફક્ત સોફ્ટવેર બનાવશો તો ચાલવાનું જ નથી. ઓટોમેશન જોઈશે જ જોઈશે, કેમિકલ જોઈશે જ જોઈશે, સિવિલ કન્સ્ટ્રક્શન જોઈશે જ જોઈશે, મિકેનિકલ પાર્ટ્સ બનાવવાના છે, મશીનરી બનાવવાની છે, ત્યાં જોઈશે. એટલે એ બધા બેઝિક અને કોર બ્રાન્ચીસ તો છે જ. સો ડુ નોટ નિગ્લેક્ટ ધોઝ બ્રાન્ચીસ. ઓકે, એટલે ફ્યુચર સ્કોપ કમ્પ્યુટર અને આઈટી રિલેટેડમાં પણ રહેવાનું જરૂરથી રહેવાનું. ઇનિશિયલ સેલરી શું હોય છે? તો ઇનિશિયલ સેલરી ડિપેન્ડ કરે છે તમારી ઉપર કે તમે કેટલું, તમે 4 વર્ષમાં શું ભણ્યા છો, કઈ રીતે તમે આગળ વધ્યા છો, કઈ કઈ વસ્તુ તમે સિલેબસ સિવાયની ભણી છે, કઈમાં તમે ડેપ્થ નોલેજ મેળવ્યું છે. તો એના બેઝ પર તમારી સેલરી 2 લાખથી લઈને મેં કીધું 20 થી 25 લાખ પર વર્ષ પર એનમ હોઈ શકે છે. એ તમારી પર ડિપેન્ડ કરે છે. એટલે તમે એમ વિચારો કે મારે પર્ટિક્યુલર કોલેજમાં 25 લાખ રૂપિયા સેલરી મળે છે છોકરાઓને અને હું ત્યાં એડમિશન લઈશ તો મને પણ મળશે જ, જરૂર નથી કે તમને મળે. એ તમારી ઉપર, તમારી લાયકાત પર ડિપેન્ડ કરે છે. એટલે તમારે 4 વર્ષ દરમિયાન ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. અને મારું એક સજેશન છે, કોઈ પણ એડમિશન લો, બીસીએ, એમસીએ યા બીટેક, તમે પ્રોજેક્ટ બનાવો હરેક વર્ષ પછી. એવરી યર, આફ્ટર એવરી યર યુ શુડ ડુ અ પ્રોજેક્ટ. જે પણ તમારું નોલેજ ગેઇન થયું છે એના બેઝ પર પ્રોજેક્ટ બનાવો અને ઇટ વિલ હેલ્પ યુ અ લોટ ટુ ગેટ એબ્ઝોર્બ ઇન ધ ઇન્ડસ્ટ્રી બાય ધ ટાઈમ યુ કમ્પ્લીટ યોર એજ્યુકેશન. ઇન્ડસ્ટ્રીમાં જવા માટેનો એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. બિકોઝ સિલેબસ સિવાયની ઘણી વસ્તુઓ તમને પ્રોજેક્ટ બનાવવાથી શીખવા મળશે. ઇન્ડસ્ટ્રી સાથે તમારો ટાઈપ થશે અને તમે ઘણી વસ્તુ શીખશો. તો મેં આ બધી વાતો કરી કે કોલેજ સિલેક્ટ કઈ રીતે કરવી. મેં જેમ કીધું કે તમારે ઘણા પેરામીટર્સ જોવા જોઈએ અને પછી તમે સિલેક્ટ કરો કોલેજને. ફાઇનલી હું એક
આ એડવાઇસ આપીશ જે સમરી છે. તમારે ફર્સ્ટ ઓફ ઓલ તમારો એસીપીસી મેરિટ નંબર ઓબ્ટેન કરો, જે તમારું જેડબલઈની એક્ઝામ અને ગુજકેટની એક્ઝામ અને તમારું બોર્ડ એક્ઝામ પછીનું જે મેરિટ બને છે તેના હિસાબે, જે તે યુનિવર્સિટીમાં જવાનું હોય તેના માટે. ત્યારબાદ એના બેઝ પર તમે લાસ્ટ યરના એડમિશન જોશો તો તમને આઈડિયા આવી જશે કે તમે ક્યાં ફોલ કરો છો અને તમને ક્યાં એડમિશન મળવાના ચાન્સીસ છે. સો ફાઇન્ડ આઉટ સર્ટેન કોલેજીસ. ફોર એક્ઝામ્પલ, તમારા મેરિટના બેઝ પર તમે 5 થી 10 કોલેજીસ આઈડેન્ટિફાઈ કરો અને ત્યારબાદ મેં જે કીધા તે પોઈન્ટ જોઈ તમે નક્કી કરી શકો મેરિટ કોલેજનું બનાવો, રેન્ક 1, રેન્ક 2, રેન્ક 3, અને એ પ્રમાણે તમારી ચોઈસ આપજો. બીઈ કમ્પ્યુટર અથવા આઈટી ના કરી શકાય તો બીજી બ્રાન્ચીસ સર્ટેનલી એક્સપ્લોર કરજો જ, જો સારી ઇન્સ્ટિટ્યૂટમાં મળતું હોય તો ડેફિનેટલી. સો સારી ઇન્સ્ટિટ્યૂટને જતી નહીં કરતા. અને જો તમને એન્જિનિયરિંગમાં જ એડમિશન નહીં મળે અથવા તમારે બીજું એક્સપ્લોર કરવું હોય તો તમે એમએસસી આઈટી, બીસીએ, બીએસસી આઈટી, બીએસસી એવા કોર્સિસ કર્યા પછી એમએસસી અથવા એમસીએ પણ કરી શકો છો. અધર દેન કરિક્યુલર, અધર દેન સિલેબસ, ફક્ત જોયા કરતા તમારે પ્રોજેક્ટ, જે મેં કીધું કે પ્રોજેક્ટની રિલેટેડ વાતો પણ, એટલે પ્રોજેક્ટ દરેક વર્ષ પછી તમારે કરવો જ જોઈએ, જે તમને અધર દેન કોર્સ કરિક્યુલમ, ઇન્ડસ્ટ્રીમાં શું ચાલે છે, રિયલ ટાઈમ નીડ શું છે, એ બધી વસ્તુ તમે ખૂબ જ શીખશો. અને આટલું જે કરશે તે ડેફિનેટલી કોઈ પણ કોલેજમાં લો એડમિશન, તમે તમારા કોમ્પિટિટર્સ કરતાં 100% આગળ જ રહેશો, એવી મારી ગેરંટી છે. With this, I will stop here. Thank you very much.